in income from business and profession, illustration number 13 on the 4 number 104 in your book, illustration number 13. હવે અત્યાર સુધી જે આપણે સમ કરેલા હતા એ ઇલ્યુસ્ટ્રેશન અને એ સમ એ બિઝનેસના હતા. મતલબ કે કોઈ પણ પર્સન જ્યારે બિઝનેસ કરતો હોય એટ ધેટ ટાઈમ જે પણ ઇન્કમ રાઇઝ થાય એના સમ આપણે અત્યાર સુધી કરેલા હતા. There is a fixed format for the calculation of the income under the head of business and profession for the business. मतलब કે બિઝનેસનું કેલ્ક્યુલેશન કરવા માટે એક સ્પેસિફિક ફોર્મેટ છે અને એની અંદર જ આપણે સમ કરતા હતા. બટ નાવ ઇન ઇલ્યુસ્ટ્રેશન નંબર 13, જે ઇલ્યુસ્ટ્રેશન નંબર 13 તમને અહીં આપેલું છે એ છે એક પ્રોફેશનલ પર્સનનું. મતલબ કે આ સમ બિઝનેસનો નથી. અત્યાર સુધી જે સમ કરેલા હતા ઇલ્યુસ્ટ્રેશન હતા એ કેવા હતા? તો કે બિઝનેસ હતું, સ્પેસિફિક ફોર્મેટ હતું કે પહેલાં તો સૌથી પહેલાં પ્રોફિટ એન્ડ લોસનો જે પ્રોફિટ હોય એ ધ્યાનમાં લેતા હતા. એની અંદર જે બિઝનેસના એક્સપેન્સ નથી એને એડ કરતા હતા અને જે બિઝનેસની ઇન્કમ નથી એને આપણે શું કરતા હતા? ઓકે, બટ અહીંયા ઇલ્યુસ્ટ્રેશન નંબર 13 ની અંદર જે સમ આપેલો છે એ તમને આ શું કહે છે? તો કે ગિવન બિલો ઇઝ ધ રિસ્ક ઓફ ડોક્ટર નિશિત. હવે જ્યારે કોઈ પણ પ્રોફેશનલ પર્સન હોય, જેમ કે મેં કીધું હતું કે ડોક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એડવોકેટ છે, કાઉન્સેલર છે, એડવાઇઝર છે, નેશનલ પ્રોફિટ એન્ડ લોસ બનાવવાનું આવતું. નેશનલ પ્રોફેશનલ પર્સનને પોતાનું બનાવવાનું આવશે. એ લોકો કેસ બેઝિસ ઉપર એકાઉન્ટ મેન્ટેન આવે છે. કેટલા પૈસા આવે છે એ રિસિપ્ટ સાઈડ લખશે અને કેટલા પૈસા જાય છે એ કઈ સાઈડ લખશે? તો કે પેમેન્ટ સાઈડ. તો અહીંયા રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ તમને લોકોને આપેલું છે ડોક્ટર નિશિતનું. હવે અહીંયા એના બેઝ ઉપર આપણે સમ કેલ્ક્યુલેટ કરશું. તો સૌથી પહેલી વાત કે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જ ન હોય તો અહીંયા તમને પ્રોફિટ એન્ડ લોસની જેમ પ્રોફિટ તો મળશે નહીં. તો સમ સ્ટાર્ટ અહીંયા એવી રીતે નહીં થાય કે સૌથી પહેલાં પ્રોફિટ, પછી એડ, પછી લેસ, એવી કોઈ વસ્તુ અહીંયા આવતી નથી. અહીંયા જ્યારે કોઈ પણ પર્સન પ્રોફેશનલ વ્યક્તિ હોય, જેમ કે ડૉક્ટર કે સીએ કે એડવોકેટ, એટ ધેટ ટાઈમ એનું કેલ્ક્યુલેશન બે જ રીતે થાય. મતલબ એક જ રીતના થશે કે જે પણ ઇન્કમ એની બિઝનેસને રિલેટેડ છે, મતલબ કે પ્રોફેશનને રિલેટેડ છે, એ ઇન્કમને ધ્યાનમાં લેવાની અને સામે બીજી બાજુ જે પણ એક્સપેન્સ, જે પણ ખર્ચા એના પ્રોફેશનલને રિલેટેડ છે એને લેસ કરી નાખવાના. હું એમ કહું કે મારી 5 લાખ રૂપીસ ટોટલ ઇન્કમ થઈ ગઈ, બટ એઝ અ ડોક્ટર મારી ઇન્કમ 1 લાખ રૂપીસ છે અને 4 લાખ રૂપીસ મારા બીજે કોઈ સોર્સમાંથી આવ્યા, તો મારી ઇન્કમ કેટલી ધ્યાનમાં રહેવાની? ઓનલી 1 લાખ રૂપીસ. અને એને રિલેટેડ એક્સપેન્સ, જે મારા ડિસ્પેન્સરી, જે પણ મારા મેડિકલ રિલેટેડ એક્સપેન્સ હોય, જે પણ મારા હોસ્પિટલ કે દવાખાનાના રિલેટેડ એક્સપેન્સ હોય, એ જ માઇનસ કરવાના, મતલબ કે લેસ કરવાના. તો અહીંયા આપણે બે જ વસ્તુ ધ્યાનમાં લેવાની કે જે ઇન્કમ એના પ્રોફેશનને રિલેટેડ છે એને બધાને પ્લસ કરો અને જે એક્સપેન્સ એના પ્રોફેશનને રિલેટેડ છે એને શું કરી નાખો? તેમાંથી માઇનસ કરો. જે તે પ્રોફેશન પર્સનનો અહીંયા સમની અંદર તમને લોકોને આપેલું જ છે કેલ્ક્યુલેશન કરીને, કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ફોર ધ કરંટ યર. એક તો બધી પહેલાં તો ઇન્કમ લઈ લેશે કે આટલી ઇન્કમ એની કન્સિડર થશે, 1, 2, 3, એ રીતે પહેલાં તો બધી ઇન્કમ અને એનો ટોટલ આવી જાય 4,68,000 આપેલા છે. અને પછી એની અંદરથી જે પણ એના ક્લિનિક કે એના પ્રોફેશનને રિલેટેડ એક્સપેન્સ છે એ બધા શું થઈ જશે અહીંથી? તો કે માઇનસ થઈ જશે. અને લાસ્ટ લોસ તમને પ્રોફિટ ઓર લોસ તમને જે પણ હોય તે મળી જાય. પ્રોફિટ નહીં આવે, અહીંયા એડ નહીં થાય, અહીંયા લેસ નહીં થાય, કાંઈ પણ નહીં થાય. જે ઇન્કમ છે એનો ટોટલ કરો અને એમાંથી બધા ખર્ચાને, મતલબ કે એક્સપેન્સને માઇનસ કરી નાખો. પ્રોફિટ ઓર લોસ તમને મળી જશે. રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ આપેલું છે. અહીંયા સૌથી પહેલાં આપણે રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ આપેલું છે. તેના આપણે તમને અહીંયા ઇન્ફોર્મેશન પણ અહીંયા આપેલી છે. હવે એની અંદર આપણે સૌથી પહેલાં એડિશનલ ઇન્ફોર્મેશનથી સમને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં શું કહે લોકો કે સર્જિકલ ઇક્વિપમેન્ટ વેર પરચેસ ઓન 1 જુલાઈ. પહેલાં તો કંઈક સર્જિકલ ઇક્વિપમેન્ટની વાત કરે છે. સર્જિકલ ઇક્વિપમેન્ટ મતલબ કે તો કે જે પણ ડૉક્ટર હોય ને સર્જરી કરવા માટે, ઓપરેશન કરવા માટે, ઓપરેશન થિયેટરમાં ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ હોય, ટૂલ્સ ઇક્વિપમેન્ટ્સ હોય. તો એ જે ઇક્વિપમેન્ટ્સ છે એના બિઝનેસને રિલેટેડ જ છે, મતલબ કે એના પ્રોફેશનને રિલેટેડ જ છે. તો એના ઉપર ડેપ્રિસિએશન એ લોકો ચાર્જ કરી શકે. ઠીક છે. હવે સર્જિકલ ઇક્વિપમેન્ટની અહીંયા કંઈક આપેલું છે એડિશનલ ઇન્ફોર્મેશન. તો પહેલાં તો સર્જિકલ ઇક્વિપમેન્ટમાં કેવા શું માગે આપણે બધી ડિટેલ જે છે એકવાર જોઈ લઈ. તો કે પહેલામાં એવું કહે છે કે ભાઈ સર્જિકલ ઇક્વિપમેન્ટ વેર પરચેસ ઓન 1 જુલાઈ.
કે એ લોકોએ સર્જિકલ ઇક્વિપમેન્ટ લીધેલા છે 1 જુલાઈએ. પછી અહીંયા તમને બીજું પણ કંઈક આપેલું છે, ક્યાં તો કે 6 નંબરની કોલમમાં રીડ કરજો. ડેપ્રિસિએશન અલાવેબલ ઓન સર્જિકલ ઇક્વિપમેન્ટ ઇઝ 40%. એના ઉપર કેટલો ડેપ્રિસિએશન ચાર્જ કરવાનો કીધો છે? 40%. The opening balance of them was 48,000 according to the written down value method. હવે સૌથી પહેલાં એમ કહેવા માંગે છે કે એક સર્જિકલ ઇક્વિપમેન્ટ છે જે તમે તમારા પ્રોફેશનની અંદર યુઝ કરો છો, ઉપયોગ કરો છો, એની ઓપનિંગ બેલેન્સ રિટર્ન ડાઉન વેલ્યુ મતલબ કે શરૂઆતની ઓપનિંગ બેલેન્સ કેટલી અહીંયા આપેલી છે? તો કે 48,000. ઓકે, તો શરૂઆતની ઓપનિંગ બેલેન્સ થશે 48,000. ઠીક છે. પછી નવા સર્જિકલ ઇક્વિપમેન્ટ એ લોકોએ કંઈક પરચેસ કરેલા છે. ક્યારે? તો કે અહીંયા આપેલી છે ડેટ 1 જુલાઈએ. કેટલાના લીધા? તો અહીંયા પેમેન્ટ સાઇડ જોવું પડે કેમ કે પૈસા તો ચૂકવેલા હોય. તો અહીંયા તમને લોકોને આપેલા છે પેમેન્ટ સાઇડ બાય પરચેસ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ. કેટલાના લીધા છે? 18,000ના. હવે જરાક કેલ્ક્યુલેટ કરો કે તમારી પાસે ઓપનિંગ બેલેન્સ હોય 48,000ની, 48,000 રૂપિયાની ઓપનિંગ બેલેન્સ હોય, અને તમે નવા પરચેસ કરો છો બીજા કેટલાના? 18,000ના. તો બંનેને ટોટલ કરશો તો 48,000 પ્લસ 18,000, 18,000 રૂપિયા એની અંદર પ્લસ કરી દો એટલે તમને કેટલા મળશે? 66,000. કેટલા આવશે? 66,000, 66,000 રૂપિયા. હવે ઓપનિંગ બેલેન્સ અને જે પરચેસ કરેલું છે એના ઉપર પણ આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવો પડે. અહીંયા જો અકાઉન્ટ મુજબ જો ફોલો કરવા જાય તો ડેપ્રિસિએશન કેવી રીતે કેલ્ક્યુલેટ થાય કે ઓપનિંગ બેલેન્સ ઉપર પૂરેપૂરા 12 મંથનો અને જે પરચેસ કરેલા છે ડ્યુરિંગ ધ યર 1 જુલાઈએ એના ઉપર લોકો કેવું કેલ્ક્યુલેટ કરશે? તો કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, 9 મંથનો કેલ્ક્યુલેટ કરશે. બટ એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ 1961 રૂલ્સ શું કહે છે કે તમે કોઈ પણ એસેટ સપ્ટેમ્બર પહેલાં જો પરચેસ કરી લ્યો તો એના ઉપર પૂરેપૂરો 12 મંથનો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનો, અને જો કોઈ પણ એસેટ 12 મંથ પછી પરચેસ કરો છો તો એના ઉપર પૂરેપૂરા 6 મંથનો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનો આવશે. તો અહીંયા આ એસેટ ક્યારે પરચેસ કરે છે? 1 જુલાઈએ, મતલબ કે સપ્ટેમ્બર પહેલાં. તો ડેપ્રિસિએશન કેટલા ઉપર આવશે? તો કે પહેલું તો છે 48,000, એ છે તમારી ઓપનિંગ બેલેન્સ, અને 18,000 રૂપિયાનું તમારું પરચેસ, તો ટોટલ થઈ ગયા 66,000, 66,000 રૂપિયા. તો ટોટલ 66,000 ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનો આવશે. પહેલી વાત. હવે અહીંયા સાઈડ તમે જોશો એટલે રિસિપ્ટ સાઈડ કંઈક નવું આપેલું છે કે સેલ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ. બધા સર્જિકલ ઇક્વિપમેન્ટ અત્યારે એની પાસે છે નહીં. ઇન્કમ ટેક્સનો રૂલ્સ બીજું એક કહી દઉં કે ઇન્કમ ટેક્સનો રૂલ્સ એવો કહે છે કે ડેપ્રિસિએશન તમને ત્યારે જ ડિડક્શન મળશે જ્યારે તમારી પાસે એ એસેટ લાસ્ટ ડે 31 માર્ચે હોય તો. માની લો કે તમે કોઈ એસેટ પરચેસ કરો છો એપ્રિલમાં કે મે મહિનાની અંદર, પૂરેપૂરા વર્ષ માટે એનો ઉપયોગ કરો છો, અને 31 માર્ચે તમે એ વસ્તુને વેચી નાખો તો પણ તમને એના ઉપર ડેપ્રિસિએશન નહીં મળે. તમારી પાસે 31 માર્ચ જ્યારે યર કમ્પ્લીટ થાય એટ ધેટ ટાઈમ એ એસેટ હોવી જોઈએ. જો એ પહેલાં એને સેલ કરી નાખશો તો એના ઉપર તમને ક્યારેય ડેપ્રિસિએશન મળશે નહીં, એક પણ દિવસનો નહીં મળે. તો ઓપનિંગ બેલેન્સ હતી આપણી 48,000, એની અંદર 18,000નું પરચેસ કરો એટલે ટોટલ કેટલા આવશે પ્લસ કરતા? 66,000, 66,000 રૂપિયા. એમાંથી સેલ કરી નાખ્યા છે, વેચી નાખ્યા છે, અને શું કરી નાખો? લેસ કરી નાખો, માઇનસ કરી નાખો. તો 66,000માંથી 16,000 નીકળી જાય, એના ઉપર ડેપ્રિસિએશન ક્યારેય મળશે નહીં, બીકોઝ સેલ કરી નાખ્યું. તો બાકી કેટલા મળશે? 50,000 રૂપીસ, 50,000 રૂપિયા. તો ઓનલી એન્ડ ઓનલી 50,000 ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનો આવશે. 50,000 ઉપર કેટલા પર્સન્ટ કીધો છે અહીંયા તમને લોકોને? તો અહીંયા આપેલો છે 40%, 40%. તો 50,000ના 40% કરશો, 5 અને 20, 20,000 રૂપીસ. તો 20,000 રૂપીસ ડેપ્રિસિએશન આવશે ઓન સર્જિકલ ઇક્વિપમેન્ટ. તો એ તમારો બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ કહેવાશે? તો કે હા, સર્જિકલ ઇક્વિપમેન્ટ બિઝનેસમાં યુઝ થાય છે, એ મારો બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ છે. તો અહીંયા આ બધા ઇન્કમ પહેલાં તો લખવાની, ટોટલ અહીં ઇન્કમ આવશે પહેલા ભાગમાં, પછી આવશે બધા એક્સપેન્સ. તો એક્સપેન્સ સાઈડ એ લોકોએ લીધેલા છે લાસ્ટ જોવો, ડેપ્રિસિએશન ઓન સર્જિકલ ઇક્વિપમેન્ટ 20,000 રૂપીસ. આઈ હોપ કે તમને લોકોને આ ખ્યાલ આવી ગયો. નેક્સ્ટમાં સેકન્ડ ટ્રાન્ઝેક્શન શું કહે? તો કે 22,000 is given by patient in appreciation of best medical treatment which is not recorded in books of account. 22,000 રૂપિયા, 22,000 is given by patient. કોઈ પેશન્ટે ઇન ધ એપ્રિશિએશન ઓફ બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ, કે આ ડૉક્ટર જે છે, ડૉક્ટર નિશિત, એને કંઈક બહુ સારું એવું કામ કરીને આપ્યું હતું કોઈ પેશન્ટને, તો પેશન્ટે ખુશ થઈને 22,000 શું આપી દીધા? તો કે
गिफ्ट आपी दीधा कि 22,000 रुपया राखो, विच इज नॉट रेकॉर्डेड इन बुक्स ऑफ एकाउंट। जे आपणे ऊपर बुक्स ऑफ एकाउंट में रेकॉर्ड करता रही गया छे, आपणे भूली गया छे। तो भाई डॉक्टर छे, एने पोतानी सारी एवी ट्रीटमेंट आपी, तो एने एप्रिसिएशन माटे कोई एने गिफ्ट आपे, कोई एने एक्स्ट्रा अमाउंट आपे, कोई एने कोई कार आपी दे, कोई एने फॉर एक्जाम्पल कोई वस्तु प्रोवाइड करी दे, गिफ्ट आपी दे, तो बधी ज इनकम एनी प्रोफेशन इनकम कहेवाशे, कन्सिडर थाय। तो 22,000 रुपीज ए डॉक्टर ने मળી ગયા एज ए बेस्ट मेडिकल ट्रीटमेंट। तो 22,000 इज द इनकम फॉर द डॉक्टर निशित। तो एना माटे आ एक इनकम छे। एने ट्रीटमेंट एने जे छे प्रॉफिट एंड लॉस में कन्सिडर नहीं कर्या, ठीक छे, बट मारे आने कन्सिडर करवा पड़शे। 22,000 इज इनकम। तो अहीं इनकम साइड लेवू पड़शे पार्ट 1 में। 22,000 अहीं आपेलुं छे गिफ्ट रिसीव फ्रॉम पेशेंट नॉट रेकॉर्डेड इन प्रॉफिट एंड लॉस एकाउंट 22,000। तो 22,000 अहींया थई गया। डन। नेक्स्ट ट्रांजेक्शन शू कहे तो कि 50% ऑफ मोटर कार एक्सपेन्स आर पर्सनल। तो टोटल मोटर कार जेटलो पण एक्सपेन्स थाय एमांथी 50% पर्सनल छे अने 50% केवो छे तो के बिजनेसनो छे। तो बिजनेसनो छे एटલું डिडक्शन मळशे, बाकीना 50% નું नहीं मळे। तो मोटर कारनो एक्सपेन्स छे केटलो तो अहींया तमने कंईक आपेलो हशे, रेंट, रूम, इलेक्ट्रिसिटी, परचेस ऑफ सर्जिकल, ओके। अहीं आपेलो छे मोटर कार एक्सपेन्स छे 58,000 नो, पण 58,000 मांथी पूरेपूरो बिजनेस नो छे नहीं। 50% फॉर पर्सनल एंड 50% फॉर बिजनेस। तो 58,000 ना 50% मतलब कि अर्धा करशो तो 29,000 मळशे। तो तमने 29,000 जे तमारो बिजनेस में यूज थाय छे एनुं डिडक्शन तमने लोकोने मळशे। 29,000 तमारो बिजनेस नो एक्सपेन्स कहेवाय, तो डिडक्शन 29,000 नुं मळशे। तो अहीं आपेलुं छे डिडक्शन जोई लईए आपणे लास्ट में 29,000 मोटर कार एक्सपेन्स 29,000 अहीं आपेला छे, ठीक छे। नेक्स्ट पछी शुं कहे छे तो कि भाई एज पर इनकम टैक्स एक्ट डेप्रिसिएशन अलाउएबल ऑन 12,000 रुपीज ऑन मोटर कार। तो कि इनकम टैक्स ना रूल्स मुजब डेप्रिसिएशन कार पर केटलो मळशे तो कि 12,000 रुपीज। हवे कार जे छे हमणां ज कीधुं कि कार जे छे ए कई रीते यूज थाय छे तो कि 50% फॉर business and 50% for business and 50% for personal। તમે એવું અઝ્યુમ પણ કરી શકો કે ડેપ્રિસિએશન પણ અડધો જ મળશે, તો એ રીતે 6,000 નું ડેપ્રિસિએશન નાખશો તો અહીંયા ચાલશે। અહીંયા એ લોકોએ સમની અંદર ડેપ્રિસિએશન ઓન મોટર કાર પૂરેપૂરો 12,000 લીધેલો છે, બટ અહીંયા આપણે મોટર કાર જે છે એ પર્સનલ યુઝ માટે 50% જ યુઝ થાય છે, તો ડેપ્રિસિએશન પણ 6,000 એક્ઝામમાં લ્યો તો ચાલશે। बट अहींया एवुं शुं काम नथी करेलुं तो कि समनी अंदर एटला माटे नथी करेलुं कि एवुं माने छे कि अहींया जे 4 नंबरनी कॉलममां आपेलुं छे कि एज पर इनकम टैक्स एक्ट डेप्रिसिएशन अलाउ 12,000 ऑन मोटर कार। मतलब कि इनकम टैक्सना नियम मुजब આપણે જેટલી કારનો યુઝ કરીએ છીએ આપણને 12,000 મળશે, તો 12,000 બેઠે બેઠા એ લોકોએ શું કરી દીધા, મૂકી દીધા। એવું માને છે કે ટોટલ ડિપ્રિસિએશન 24,000 હશે, 24,000 રૂપિયા હશે, એમાંથી 50% 12,000 રૂપિયા, 12,000 રૂપીસ આપણને ડિડક્શન મળશે। એટલા માટે એ લોકોએ ડાયરેક્ટ કોપી એન્ડ પેસ્ટ 12,000 લીધેલા છે। देन आफ्टर पछी आपेलुं छे ओपनिंग स्टॉक एंड क्लोजिंग स्टॉक ऑफ मेडिसिन इज 16,000 रुपीज एंड 8,000 रुपीज रेस्पेक्टिवली। अहींया समनी अंदर घणी बधी मिस्टेक छे। मेडिसिन जे छे ए बे रीते यूज थती होय डॉक्टरनी पासे, तो कि एक एनुं मेडिकल होय ए त्यांथी ए लोको सेल करता होय, तो डायरेक्ट जे पण रिटेल में ए लोको मेडिसिननो उपयोग नहीं करे, मतलब कि सेल करशे डायरेक्ट कोई कस्टमर ने कोई सेल करशे। एट देट टाइम जे पण इनकम अराइज थाय ए एनी डायरेक्ट इनकम कहेवाय। अहींया आपेलुं छे सेल्स ऑफ मेडिसिन इनकम साइड, अहींया आपेलुं छे सेल ऑफ मेडिसिन 46,000, तो ए डायरेक्ट एनी इनकम थई गई, एनी डायरेक्ट इनकम में ज कन्सिडर करशुं। सेल ऑफ मेडिसिन 46,000 ए अहींया तमे इनकम साइड लेवुं पड़े। अहींया आपेलुं छे सेल्स ऑफ मेडिसिन 46,000, तो एनी साथे कोई लेवा देवा ओपनिंग स्टॉक क्लोजिंग स्टॉक ने नथी। अहींया मेडिसिन कई ध्यान में लेवानी तो कि जे मेडिसिन ए लोको कन्ज्यूम करे छे, उपयोग करे छे पोताना थिएटरनी अंदर के ऑपरेशन थिएटर में के पेशेंटने चढ़ाववा माटे कोई दवा आपवा माटे ए लोको पोते यूज करे छे पोतानी होस्पिટલની अंदर क्लिनिकनी अंदर, तो ए ओपनिंग स्टॉक અને क्लोजिंग स्टॉकનું કેલ્ક્યુલેશન કરવું પડે। હવે શું કહે છે તો કે અમારી પાસે ઓપનિંગ સ્ટોક ઓફ મેડિસિન, ઓપનિંગ સ્ટોક કેટલો આપેલો છે અહીંયા, ઓપનિંગ સ્ટોક ઓફ મેડિસિન અહીંયા આપેલો છે કેટલો ₹1,000, तो 3,000 रुपीज, तो 16,000 રૂપિયાની મેડિસિન એની પાસે હતી। પછી નવી પણ પરચેસ કરેલી હશે, ક્યાં તો કે અહીંયા જાઓ પરચેસ ઓફ મેડિસિન અહીંયા આવેલ છે, અહીંયા પરચેસ ઓફ મેડિસિન કેટલાની લીધી 42,000 રૂપીસની। તો એની પાસે હતી કેટલી ભાઈ તો કે એની પાસે ઓલરેડી 16,000ની હતી, 16,000 રૂપિયાની મેડિસિન હતી અને બાકીની વધારાની એ 42,000ની મેડિસિન લે છે। અહીંયા આપેલા છે 42,000, તો ટોટલ
મેડિસિન એની પાસે કેટલી થશે 58,000 રૂપીસ. હવે 58,000 માંથી હજી એની પાસે કાંઈક છે, કેટલી પડી છે તો કે એની પાસે પડી છે 8,000 રૂપીસની મેડિસિન અત્યારે પડેલી છે. તો 8,000 રૂપીસ એમાંથી લેસ કરી નાખો તો યુઝ કેટલા થયા હોય તો કે 50,000 રૂપીસ. બટ અહીંયા એ લોકો લેસ નથી કરેલા, મિસ્ટેક છે ખબર નહીં, બટ 50,000ની જગ્યા ઉપર એ લોકોએ 58,000 લીધેલા છે અને કરેક્શન કરી નાખજો. અહીંયા 50,000 રૂપીસ આવશે. કેટલા આવશે 50,000 રૂપિયા. ઠીક છે. ધેન આફ્ટર ડેપ્રિસિએશન અલાઉએબલ 6 નંબરની કોલમ, એ તો થઈ ગયું. હવે અહીંયા આવી જાઓ તમે રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટમાં. સૌથી પહેલાં તો બેલેન્સ બ્રોટ ડાઉન, મતલબ કે કેશ રૂપિયા રોકડા 1,44,000 પડ્યા હતા તો એનું કાંઈ અહીંયા આવશે નહીં કરવાનું. વિઝિટિંગ ફી, ડૉક્ટર ક્યાંક વિઝિટ કરવા માટે જાય છે ત્યાંથી એ ફી લે છે તો પોતાની પ્રોફેશનની ઇન્કમ કેવા છે તો વિઝિટ ફી એ ઇન્કમ છે 1,12,000, ઇન્કમ સાઇડ લખશે. અહીંયા આપેલું છે સૌથી પહેલાં 1,12,000. ડન. પછી આપેલું છે કન્સલ્ટેશન ફી, કોઈને એડવાન્સ મતલબ કે એડવાઇસ પ્રોવાઈડ કરી એના બદલામાં એને ફીસ મળે છે તો એ પણ એની કન્સલ્ટેશન ફીસ પ્રોફેશન ઇન્કમ કહેવાય. તો કન્સલ્ટેશન ફીસ 2,64,000 ઇન્કમ સાઇડ એ લોકોએ લીધેલી છે અહીંયા સેકન્ડ કોલમમાં 2,64,000. ડન. પછી શું કહે છે સેલ્સ ઓફ મેડિસિન 46,000, એ તો આપણે ઓલરેડી કન્સિડર કરી લીધી. ઓપરેશન થિયેટરનું રેન્ટ આવે છે. હવે રેન્ટની વાત આવે તો તમે એમ થાય કે ભાઈ તો ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી નેટમાં નહીં જાય તો કે ના ભાઈ, આ ઘર નથી, આ મકાન નથી, એ લોકો પોતે ઓપરેશન થિયેટર છે કે આમ હાઉસ પ્રોપર્ટી છે નહીં. તો ચેપ્ટરનું નામ જ ન હોય ઇન્કમ ફ્રોમ રેન્ટ નહીં, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી નામ છે. મતલબ કે હાઉસ પ્રોપર્ટીમાંથી જો રેન્ટ મળે ને તો ત્યાં હેડમાં આવશે. બટ ઓપરેશન થિયેટરને તમે રેન્ટ ઉપર આપી દો અને એમાંથી જે રેન્ટ મળશે તો તમારી બિઝનેસની ઇન્કમ થાય. હું એમ કહું કે મારી પાસે કોઈ એક હોલ હતો, બેરેજ હોલ ફોર એક્ઝામ્પલ, હું એને રેન્ટ ઉપર આપી દઉં તો એમાંથી જે ઇન્કમ થાય એ મારી બિઝનેસની જ કહેવાય, નહીં કે હાઉસ પ્રોપર્ટીની. ઠીક છે. તો ઓપરેશન થિયેટરનું રેન્ટ આવ્યું 24,000, તો ઓપરેશન થિયેટર એના બિઝનેસને પ્રોફેશનને રિલેટેડ છે તો 24,000 ઇન્કમ એને પણ અહીંયા કન્સિડર કરેલી છે 24,000. ડન. પછી શું આવ્યું ભાઈ ઇન્કમમાં તો કે ડિવિડન્ડ. મેં તમને કીધું હતું પ્રીવિયસ સમમાં કે ડિવિડન્ડ ઇન્કમ એ અધર સોર્સિસની ઇન્કમ થાય, અહીંયા ટેક્સ નહીં ભરવો પડે તો આપણે એનું કાંઈ અત્યારે ધ્યાનમાં નહીં લઈએ. ઇન્ટરેસ્ટ ઓન ટ્રેઝરી સેવિંગ સર્ટિફિકેટ, ગમે તે ઇન્ટરેસ્ટ હોય, એ સેવિંગ હોય, એ પછી ફિક્સ ડિપોઝિટ હોય, એ લોન્સ એડવાન્સ હોય, એ બોન્ડ ઉપર હોય, એ ડિબેન્ચર ઉપર હોય કે એટસેટ્રા ને એટસેટ્રા, કોઈ પણ ઇન્ટરેસ્ટ હોય ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં જાય, બિઝનેસ એન્ડ પ્રોફેશન ઇન્કમ કહેવાય નહીં, તો એને પણ ધ્યાનમાં નહીં લઈ. અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે આપણે બિઝનેસનો સમ કરતા હોય ત્યારે આપણે શું કન્સિડર કરીએ કે જે વસ્તુ બિઝનેસની નથી એને બધાને એડ કરો અને જે ઇન્કમ બિઝનેસની નથી એને બધાને લેસ કરો. પણ અહીંયા પ્રોફેશનમાં અલગ છે કે જેટલું બિઝનેસનું છે એને ધ્યાનમાં લ્યો, એને ધ્યાનમાં લ્યો. ઇન્કમ છે તો લઈ લ્યો ઇન્કમમાં, એક્સપેન્સ છે બિઝનેસનો તો ધ્યાનમાં લઈ લ્યો, એને પણ લેસ કરી નાખો. પ્રોફેશનની અંદર ઊંધું છે. સેલ ઓફ ઇક્વિપમેન્ટ એ પણ આવી ગયું. અહીંયા શું કહે છે પેમેન્ટ સાઇડ, ક્લિનિકનું રેન્ટ ચૂક્યું છે ભાઈએ, તો ભાઈ પોતાની પાસે તો કંઈ હતું નહીં, ક્લિનિક એને ભાડે રાખ્યું અને રેન્ટ એમાંથી ચૂક્યું 1,44,000નું, તો એના માટે એક્સપેન્સ છે તો 1,44,000 એક્સપેન્સ સાઇડ એ લોકો લખશે. એક્સપેન્સ સાઇડ આવી ગયું. ઠીક છે. તેના આફ્ટર એના પછી કંઈક આપેલું હશે શું આપેલું છે તો કે ભાઈ સ્ટાફની સેલેરી, તો નર્સ ને કમ્પાઉન્ડર રાખવા પડે ને એના માટે બિઝનેસ એક્સપેન્સ જ કહેવાય, પ્રોફેશનલ એક્સપેન્સ કહેવાય. 1,80,000 તો એક્સપેન્સ સાઇડ નાખેલા છે, અહીંયા જોઈ લેજો. તેના પર શું કહે છે રેન્ટ ફોર કન્સલ્ટિંગ રૂમ એન્ડ ટેક્સીસ. રેન્ટ મતલબ એ પણ ભાડું ચૂકવે છે, કન્સલ્ટિંગ રૂમ ક્યાંક રાખ્યો છે કોઈ ટ્રીટમેન્ટ કરવા માટે, 12,000 રૂપીસ, તો 12,000 રૂપીસ પ્રોફેશન રિલેટેડ એક્સપેન્સ કહેવાય, તો એને પણ 12,000 રૂપીસ એક્સપેન્સમાં ચાર્જ કરેલા છે અહીંયા આ સાઈડ. તેના પર આપણે બધું વસ્તુઓ જોવા નહીં જાય, ઘણા બધા છે જેની અંદર. પછી શું કહે છે ઇલેક્ટ્રિસિટી, તો ઇલેક્ટ્રિસિટી પણ એના માટે એક એક્સપેન્સ છે અને ઇલેક્ટ્રિસિટીને પણ એ લોકોએ ચાર્જ કરેલો હશે ક્યાં તો કે નીચે એક્સપેન્સ સાઇડ જોઈ લેજો. ઇલેક્ટ્રિસિટી ઇઝ ઓલ્સો એક્સપેન્સ ફોર ધી પ્રોફેશનલ પર્સન. પરચેસ ઓફ મેડિકલ બુક્સ એન્ડ મેગેઝિન, એ લોકોએ મેડિકલ બુક્સ પરચેસ કરી, તો ટ્રીટમેન્ટ કરવા માટે એના પાસે નોલેજ હોવું જરૂરી છે એન્ડ એ લોકોએ બુક્સ પરચેસ કરેલી હોય, મેગેઝિન પરચેસ કરેલી હોય, એની ઉપર જે પણ એક્સપેન્સ કરતા હોય એ માટે એના બિઝનેસ એક્સપેન્સ કહેવાય. તો 10,000 રૂપીસનું ડિડક્શન અહીંયા નીચે નાખેલું હોય છે, તો અહીંયા છે પરચેસ ઓફ મેડિકલ બુક્સ 10,000 રૂપીસ. ડન. ધેન આફ્ટર શું કહે છે ધેન આફ્ટર પરચેસ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ, એ પણ આવી ગયું. મોટર કાર એક્સપેન્સ એ પણ થઈ ગયા. ઓડિટ ફી 4,000 રૂપીસ, તો 4,000 રૂપીસ ત્યાં આપેલા હશે ઓડિટ ફી 4,000 રૂપીસ.
દિવાળી એક્સપેન્સ એ તમારો બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ કહેવાય 5000 રૂપીસ, તો એ પણ અહીંયા આપેલા છે 5000 રૂપીસ. તેના પર શું કહે છે, પરચેસ ઓફ મેડિસિન એનું થઈ ગયું. મેમ્બરશિપ ફી, જે પણ ડૉક્ટર હોય યુનિયન હોય એના માટે પણ એને મેમ્બરશિપ ફીસ પેડ કરવી પડે જે તે એસોસિએશનની અંદર, તો 1200 પેડ કરેલા છે. બિઝનેસ એક્સપેન્સ છે અહીંયા ડિડક્ટ કરેલો છે. તો જે પણ વસ્તુ ઇન્કમ હતી એડ અને લેસ કરવાની, મતલબ કે જે પણ ઇન્કમ પ્રોફેશનને રિલેટેડ હોય એને પ્લસ કરવાની અને એમાંથી લેસ કરવાના પ્રોફેશનલને રિલેટેડ જે પણ એક્સપેન્સ હોય એને. તો ટોટલ ઇન્કમ માઇનસ ટોટલ એક્સપેન્સ જે કરશો એટલે તમને 14,200 રૂપીસ એ લોકોનો આન્સર છે. તમે આ સમ પૂરો તો ફરીથી કેલ્ક્યુલેટ કરજો, જે પણ મિસ્ટેક છે ને રેક્ટિફાઈ કરજો અને તેના પર તમને કંઈક અલગ નવો આન્સર જે છે એ મળશે. તો આ રીતે સમ થાય પ્રોફેશનલ પર્સનનો, ઇન કેસ જ્યારે કોઈ પણ પ્રોફેશનલ પર્સન વર્ક કરતો હોય એટ ધેટ ટાઈમ. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી એક નેક્સ્ટ સમ જે છે કરશું.